આપતા હોય છે। ગાંધીનગરમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેવામાં પીડીપીયુ રોડ પાસે પણ આજે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। ભાઈજીપુરા સર્કલ પાસે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી અને પાણી ભરાવાને કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। એક તરફ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે અને બીજી બાજુ પાણી ભરાયેલા છે। પાણી ભરાતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા અને ટ્રાફિક પણ અહીંયા ધીમો થઈ ગયો હતો। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે વહેલી સવારે ભારે વરસાદ નોંધાયો અને આ વરસાદના કારણે ગાંધીનગરના ભાઈજીપુરા એટલે કે પીડીપીયુ સર્કલ પાસે પાણી જલભરાવ જે છે તે પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપ જોવો છો તે પ્રકારે આ કોઈ બીજા શહેરના દ્રશ્યો નથી, પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરના અને એ પણ સૌથી મોડલ રસ્તો જે માનવામાં આવે છે તે પીડીપીયુ રસ્તા પાસેના આ દ્રશ્યો છે। એક તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, બીજી તરફ આ પાણી ભરાવાની પરિસ્થિતિ છે। આપ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે કઈ રીતે ગાડીઓ અને વાહન ચાલકો જે છે તે આ પાણીમાંથી પસાર થાય છે। લગભગ 500 મીટરનો આ પટ્ટો છે કે જેમાં રોડ પર સમથળ પાણીની પરિસ્થિતિ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સૌથી મોડલ રસ્તો માનવામાં આવે છે પીડીપીઓનો ભાઈજીપુરા સર્કલ ખાતેનો કે જ્યાં આ પ્રકારની પાણી ભરાવાની પરિસ્થિતિ છે। સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય તે પ્રકારનો પણ આ રસ્તો છે। સદનસીબે આજે રજાનો શનિવાર છે, જેને લઈને ઓછો ટ્રાફિક છે, જેને લઈને અહીં ટ્રાફિક જામની સ્થિતિ નથી, છતાં પણ વાહન ચાલકો જે છે તેને આ પાણીમાં રહેલા રોડ પરથી પસાર થવામાં ઘણી મુશ્કેલી પડતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। અને આ દ્રશ્યો અન્ય કોઈ શહેરના નહીં પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરના છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।